એ રામ રામ જીલાલાલ એ રામ રામ રામ. રામ. આવડા. હવે ઉઠી બે હવા જો. એટલે તમે આ બેહો ને સરપંચ હાલ તો. તમારા ઘરનો ભાઈ મોટો રિવાજ છે. અરે રે કોઈ. આ કાંઈ નહીં ખાલી ખબકણી હતું એટલે પણ હવે મારી બીજી ઈચ્છા નથી તમારે. હમણાં તમે સરપંચ થી યાર પાંગુસીએ બેહો યાર તમે કાંક તો કો. એક આવા મોકા પાવના હબગણ કરીશ કોણ તમારા? તેમ પાંગુસી આવી ગયા ને. હે તમારે એક ભત્રીજો હતો ને પોપટલાલ હાસો એમાં કઈ શક. શક નથી. આ એક માગું હતો મારે ભાઈબંધ છે. મારો ભત્રીજો. હા તો મને એમ થયું કે ના ઝુલાલાલ થોડાક મોણો વ્યવસ્થિત છે તે એમ થયું કે આડો ની ભત્રીજો ઊભો છે સારું કર્યું. વાંઢો કરાપુરો હબગણ તો નાનકડી બાનકડી આમ નાનકડી બાનકડી ની તમને માડી વાત કરો. બે આંગળીઓ આમ આમ દોઢી છે ખાલી, બાકી નાનકડી રેડી વાંધો નહીં હેડો. ચાલે ને? ચાલે ચાલે. એક જમણો હાથે થોડોક આમ ત્રહો છે, બાકી નાનકડી રેડી હો. હાલ હેડો. હજી એટલું નહીં, તમે આ પગે આમ થોડોક અહીંથી ભાગલ છે, બે હરિયા નખાવલ છે, બાકી નાનકડી રેડી. હેડી છે ને. હા ના હેડી નાખ, એની ગેરંટી નહીં. એમ તો હજી પૂરું કેડી માંથી ભાગલ છે. હા હરિયા નખાવલ છે હાથ, બાકી નાનકડી રેડી હો. હજી તમે રહી જાય કેવાનું મને પાંચ તરે, બાકી નાનકડી એકદમ રેડી. પછી બીજું હા ભરતી છે નહીં એટલે તમારા પોપટ ને ઈ વાતની ટેન્શન દૂર. આપણે તાર ઝઘડા થાય ને ઘરમાં અને પૂરેપૂરી સંસ્કૃત ભણાવલ એટલે બોલતી હોય ને તો એમ લાગે કે ના ઘરમાં શ્લોક ચાલુ છે, હવન ચાલુ છે, કથા ચાલુ છે. કોઈને એમ ના ખબર પડે કે બે જણા વઢે હરા, સમજ્યા? એટલી નાનકડી આમ તો સરપંચ એમાં સાદું શું છે ઈ કોણ? કીધું તો ખરી. હા તો કશું છે જ નહીં, ભાગલ છે હાવે હાવ આખી આખી. આના કરતા તો મારે પોપટ મોઢો રહેશે તો સારું. અમારે આવું પાગલ તૂટલ દઉં તો તું મને સરપંચ ને થોડે સરપંચ મારો છે. તારો શું છે? સરપંચ ને થોડે તો તમે ગામના સરપંચ છો. મને થોડે તું હાલ હમણાં હાથથી તને ખબર છે આ સરપંચ સરપંચ પ્રેમથી જતા રહો. ગતું ની હાઈકોર્ટ સુધી જાઉં, બાકી કેસ લડવો એમ થોડો ચાલે. સામેથી હબકણ લઈને આવ્યા હતા તારી ઘરે, તમે કેવા આયા હતા? તો કેવા નતા અમે તને માણસ વાળો માન્યો તો મન કી મૂળી ગયા કાઢીશ તું. પણ તમે એવો હજી હામું બોલે મને સરપંચ ને. તને ખબર છે ને પાછો હું સરપંચ છું. હવે જ્યારે કોક નું કામ પડે ને તમે ધોડ્યું ના આવો તો પંચાયત દાખલો કાઢી આલો. સરપંચ માર ખાતો આ તો ઘર છે ને. લે રે તારથી ખાઈ ઉખાડી આ તો બાકી અમારું ઘર છે ને એટલે અમે નથી હડતા. તારી ઘરે આવીને જ મારો હતો તારે ઘરે. આ તારું ઘર છે ને તારી ઘરે માર્યો. હવામાં ઓછો હેડવાનો આ તને કહી ગયું, હજી વધારે મારીશ. હું તને ઘરે આવીને મારી જો તારા લે. પતાને એમ થાય છે કે ના એક ભીડાનો તો માથા ભારી. હવે આવું પાછો પિયત બધું ભરીશ પડો. આ તેના ઘરનો નિયમ. મેં છે એને કંકુતરી મિલી હતી કે મારો પોપટીયો મોટો છે, તમે આવી કઈ ના આવ્યું હોય એને બળા છે. સરપંચ ઉપર કેસ કરો, હાઈકોર્ટ ઉઠી જાવ, તમે ભેગા રહેજો.